બાપા સીતારામ. હાલો આ ચેવડો બનાવીશું. ચાલો બધી વસ્તુ આપણે તળી લઈએ. પહેલાં લીમડાના પાન, મીઠા લીમડાના, પછી શિંગદાણા બ્રાઉન થાય ત્યાં સુધી, અને પછી ભૂંગળા નાના ચેવડાના આવે, મકાઈના પૌવા ને ચોખાના પૌવા. બસ આ ચેવડો આપણો સાદો સીધો છે, નાના છોકરા ખાઈ શકે એવો જ બનાવવાનો છે આપણે. તમે ચોખાના પૌવા નાખી શકો, બધે માર્કેટમાં અવેલેબલ છે આ પૌવા. ચેવડાની બધી વસ્તુ તળાઈને તૈયાર થઈ ગઈ, એક વાસણમાં કાઢી લીધી છે. આ પછી ચેવડામાં નાખવાનો ખાટો મીઠો ચેવડાનો મસાલો બનાવશું. પહેલાં લીંબુના ફૂલ અડધી ચમચી, પછી 1.5 અથવા 2 ચમચી ખાંડ, તમને જે ગળું ભાવે એટલું. અને પછી નાખવાનું એમાં વરિયાળી, પછી આમચૂર પાવડર, પછી મીઠ. હવે સંચળ પાવડર નાખશું, અને પછી લાલ મરચું, તમને જેવું તીખું ગમે એવું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને જીરું બધું નાખીને ક્રશ કરી નાખવાનું. તમને જો સ્વાદ અકોર્ડિંગ આ બધું નાખવાનું. કોઈક તીખું ખાય, કોઈક મોળું ખાય. અને આ મસાલો નાખીએ એટલે બીજો કોઈ વસ્તુની જરૂર પડતી નથી. હવે મમરાનો વઘાર કરશું. હળદર, મીઠું ને તેલ નાખીને એકદમ ક્રન્ચી મમરા થાય ત્યાં લગી એને ઓલા કરવાના. પછી બધું મિક્સ કરી નાખવાનું. આપણે તળું છે એ બધું, ને મમરા, સેવ બધું મિક્સ કરીને ઉપરથી મસાલો નાખીને સેવ નાખી દેવાની. સેવની રેસીપી પહેલાં મૂકેલી છે, ઘરે સેવ બનાવેલી છે, સેવની રેસીપી મૂકેલી છે, જોઈ લેજો. બધું નાખીને પછી મિક્સ કરી નાખવાનું, અને ઉપરથી મસાલો નાખી દેવાનો. આપણે ઘરે બનાવ્યો બધું મિક્સ સરખી રીતે કરી નાખવાનું. હલાવી ચેવડો આપણો તૈયાર છે. ચેવડો તૈયાર છે આપણો. હલાવીને એરટાઈટ ડબ્બામાં ભરી લેવાનું. આપણો ચેવડો તૈયાર છે.